તાજેતરમાં ભારતે એક બહુ મોટી ગ્લોબલ ટેક ઇવેન્ટનું આયોજન કર્યું, પણ સવાલ એ છે કે એ સફળ રહી કે પછી વિવાદોમાં ઘેરાઈ ગઈ. તો ચાલો આજે આપણે એઆઈ ઇમ્પેક્ટ સમિટની અંદરની વાત જાણીએ, એની મોટી મોટી આશાઓ અને એની પાછળની કડવી વાસ્તવિકતા વિશે. જુઓ, આ કોઈ નાનીસૂની ઇવેન્ટ નહોતી. વિચારો તો ખરા, નવી દિલ્હીમાં દુનિયાના 100થી પણ વધુ દેશોના પ્રતિનિધિઓ ભેગા થયા હતા. આ એક આંકડો જ બતાવી દે છે કે આ સમિટનું વૈશ્વિક સ્તરે કેટલું મોટું મહત્વ હતું. અને આટલા મોટા આયોજન પાછળ એક જ સપનું હતું, એક બહુ મોટો ધ્યેય: ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની દુનિયાનું નવું સેન્ટર, નવું ગ્લોબલ હબ બનાવવું. અને આ સમિટ એ દિશામાં એક મોટું પગલું ભરવાનો પ્રયાસ હતો. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે ભારતની આ એઆઈ મહત્વાકાંક્ષા ખરેખર છે શું, અને આ સમિટ દ્વારા દુનિયાને કયો સંદેશ આપવાની કોશિશ થઈ રહી હતી. આ સમિટના જે લક્ષ્યો હતા ને, એ ખરેખર બહુ મોટા હતા. ભારતે એઆઈમાં શું શું નવું કર્યું છે એ બતાવવાથી લઈને ખેતી, આરોગ્ય અને શિક્ષણ જેવા જરૂરી ક્ષેત્રોમાં એઆઈનો ઉપયોગ કેવી રીતે થઈ શકે એના પર ચર્ચાઓ. એટલું જ નહીં, 300થી વધુ કંપનીઓના પ્રદર્શનો અને 500થી વધુ નિષ્ણાત સત્રો. એટલે અપેક્ષાઓ તો સ્વાભાવિક રીતે જ આસમાને હતી. અને આ સ્લાઇડ બહુ રસપ્રદ છે. એ બતાવે છે કે ભારતની આ સમિટ વૈશ્વિક સ્તરે કેટલી મહત્વની હતી. યુકે, સાઉથ કોરિયા અને ફ્રાન્સ જેવા દેશો પછી ભારતને આ યજમાની મળી હતી. અને ભારતે ફોકસ રાખ્યું હતું લોકો પર એઆઈની અસર જેવા બહુ જ સંવેદનશીલ વિષય પર. એટલે આ એક મોટી સિદ્ધિ હતી. તો આટલી બધી તૈયારીઓ, આટલી ઊંચી અપેક્ષાઓ, પણ સવાલ એ છે કે શું બધું જેવું વિચાર્યું હતું એવું જ થયું? વેલ, અહીંથી જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે. ચાલો હવે વાત કરીએ સમિટના પહેલા દિવસની, જ્યાં બધું એટલું સરસ રીતે પ્લાન થયેલું લાગતું હતું, ત્યાં અચાનક જ અંધાધૂંધી ફેલાઈ ગઈ. અને આ બધી અંધાધૂંધીનું મુખ્ય કારણ વડાપ્રધાનની એક એવી મુલાકાત જેનું કોઈ પ્લાનિંગ નહોતું. જરા વિચારો, 17,000થી વધુ લોકો ત્યાં હાજર છે, ઇવેન્ટ બરાબર ચાલી રહી છે, અને ત્યારે અચાનક જ સિક્યોરિટી લોકડાઉન લગાવી દેવામાં આવે. આ ટાઈમલાઈન જુઓ, પરિસ્થિતિ કેટલી ગંભીર હતી એ સમજાઈ જશે. બપોરે 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી, એટલે કે પૂરા 6 કલાક માટે સમિટની બધી જ મુખ્ય પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ. એક ગ્લોબલ ઇવેન્ટ માટે 6 કલાક એટલે બહુ મોટો સમયગાળો કહેવાય. અને આ અંધાધૂંધીની અસર બહુ ગંભીર થઈ. જે પ્રદર્શકો દુનિયાભરમાંથી આવ્યા હતા એ પોતાના પ્રોડક્ટ્સ બતાવી ન શક્યા. સ્ટાર્ટઅપ્સની રોકાણકારો સાથેની સૌથી મહત્વની મીટિંગો રદ થઈ ગઈ. અમુક સ્ટોલમાંથી તો સામાન ચોરી થયાના પણ સમાચાર આવ્યા. અને સોશિયલ મીડિયા પર તો આયોજનની જે ટીકા થઈ એ તો અલગ. પણ વાત અહીં જ પૂરી નથી થતી. આયોજનની આ ખામીઓ તો માત્ર શરૂઆત હતી. હવે એક એવો વિવાદ સામે આવ્યો જેણે સમિટની વિશ્વસનીયતા પર જ સીધો સવાલ ઉઠાવી દીધો. આ વિવાદના કેન્દ્રમાં હતી ગલગોટિયા યુનિવર્સિટી. એમણે પોતાના સ્ટોલ પર એક રોબોટિક ડોગ રજૂ કર્યો અને બહુ ગર્વથી દાવો કર્યો કે આ એક સ્વદેશી એઆઈ પ્રોડક્ટ છે, મતલબ કે સંપૂર્ણપણે ભારતમાં બનેલું છે. પણ સત્ય લાંબો સમય છુપાયેલું રહી શક્યું નહીં. ટેક એક્સપર્ટ્સે તરત જ શોધી કાઢ્યું કે આ રોબોટ ભારતમાં નહોતો બન્યો, એ તો સીધો ચીનથી આયાત કરેલો હતો. દાવો હતો સ્વદેશીનો, પણ હકીકત કંઈક જુદી જ નીકળી. હવે આ ઘટના માત્ર એક છેતરપિંડી નહોતી. એનાથી મેક ઇન ઇન્ડિયા જેવી દેશની મોટી પહેલની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા. લોકો પૂછવા લાગ્યા કે આયોજકો પ્રદર્શકોની બરાબર ચકાસણી કેમ નથી કરતા? તો આ બધી ઘટનાઓ, આ લોકડાઉન અને આ રોબોટ વિવાદ, આ બધાની ભારતની વૈશ્વિક એઆઈ છબી પર આખરે શું અસર થઈ? અસર બહુ ઊંડી અને દૂરગામી થઈ. જે સમિટ ભારતની તાકાત બતાવવા માટે હતી, એણે જ ભારતની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન પહોંચાડ્યું. જ્યારે ભારત એઆઈમાં દુનિયાનું નેતૃત્વ કરવાનું વિચારી રહ્યું હોય, ત્યારે આવી ઘટનાઓ વૈશ્વિક સ્તરે વિશ્વાસ અને વિશ્વસનીયતાને મોટો ફટકો મારે છે. અંતે આ આખો ઘટનાક્રમ એક બહુ મોટો પ્રશ્ન ઊભો કરે છે. એમાં કોઈ શંકા નથી કે ભારત એઆઈ ક્ષેત્રે એક મહાસત્તા બનવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે. પણ શું આયોજન અને પ્રામાણિકતામાં થયેલી આવી ભૂલો એની આ વૈશ્વિક યાત્રામાં અવરોધ બની શકે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવાની જરૂર છે.